તો જય માતાજી મિત્રો, જો આપણી જોડે આજે ઘઉં કાઢવા માટે મશીન લાવ્યા હતા અને ઘઉં પૂરા થઈ ગયા, નીકળી ગયા. આ છે મશીન. ટેકનિકલી બધા ગામડામાં હોય જ છે. અમારે વિનોદભાઈ અને તમને ઘઉં બતાવી દે અમારા દિનેશભાઈ. જો અમારે ઘઉં અરવિંદભાઈ, ઘઉં કેવા સાફ થયા છે? જો ગાઈસ ઘઉં જોરદાર સાફ થયા. મશીન જો ઘઉં તમે જોઈ શકો છો, એ જ મશીનથી સાફ કરેલા છે. કશું પણ નહીં, કસ્તર નથી ઘઉંના અંદર. તો સાફ કરે. આપણે લગભગ 32 બોરી ઘઉં થયેલા છે. એમાંથી 1 2 3 4 5 5 10 ને 15 ને બીજી 15 17 ઘરમાં ભરી દીધી. બરાબર. તો અને આ બોરીઓ બધી વેચવાની છે. તો કોઈને પણ ઘઉં લેવાના હોય તો બજારમાં જે પણ ભાવ ચાલતો હશે ઘઉં જોઈ લો. પહેલા ઘઉં જોઈ લો. જો 1 નંબર ઘઉં છે, પિયતના ઘઉં છે, ફુવારાના નથી. અને ક્વોલિટી 1 નંબર છે. આનાથી એકદમ વ્હાઈટ રોટલી બને. અને કોઈને પણ ઘઉં જોઈતા હોય તો ઘઉંના માલિક છે અમારે ભાઈ, તમને બતાવી દઉં. આ ભાઈ છે અમારા વિજયભાઈ, એ ઘઉંના માલિક છે. અને એમનો મોબાઈલ નંબર છે 9272 16 7 64. જે પણ ભાવ ચાલતો હશે ભાવે ઘઉં આપવાના છે. હા ને ભાઈ? ઉપરની 10 બોરી વેચી દેવાની છે. બીજા અમારે જેટલા ખાવાના હતા 12 મહિના પૂરતા એટલા લઈ લીધા છે. અને બીજી 10 બોરી વેચી દેવાની છે. તો અરવિંદભાઈ, આ છે અમારા અરવિંદભાઈ. તો ભાઈનો નંબર છે 9272 16 7 64. કોઈને પણ ઘઉં જોતા હોય તો કોન્ટેક કરજો. જો અમારા જૂના જમાનાના ઘર છે. પ્યોર સોનિયા ખાતરના છે પાછો. પ્યોર સોનિયા ખાતરના છે. એરિયા કોઈ ડોઝ આપેલો નથી. બરોબર.